કચ્છ। સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નવી નિમણૂક થતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે। મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલે પત્રકાર પરિષદ બોલાવી નવા પ્રમુખ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી થતા જયંતિભાઈ પટેલ નારાજ થયા હતા અને કિશોરભાઈની જે પ્રકારની પક્ષમાં ભૂમિકા છે અને 2 વખત પક્ષ સામે બળવો પણ કરી ચૂક્યા છે તેમ છતાં તેમને પક્ષના પ્રમુખ બનાવતા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આ પ્રદેશમાં પણ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પક્ષે તેમને પ્રમુખ બનાવ્યા છે તેવો પણ આક્ષેપ કર્યો હતો। 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખમાં પણ એને 2 વખત બળવા કરી અને પક્ષ વિરોધનું કામ કર્યું હતું। કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ એ પક્ષના મેન્ડેટને અવગણી અને કારોબારીના ચેરમેન બન્યા હતા। ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખનો મેન્ડેટ કિશોરભાઈના ચીખલિયાએ જે બળવો કરી અને મુકેશભાઈ ગામીનો કાયદેસર સત્તાવાર ઉમેદવાર હતા એને હરાવી અને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા। અને આપ સૌ જાણો છો તાજેતરમાં જે પેટા ચૂંટણી હતી, પેટા ચૂંટણીની અંદર મને પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે ભાજપ સાથે મોટી સોદાબાજી કરીને એ જે ભાજપમાં ગયા અને એની અંદર આપ સૌ જાણો છો કે જેના હિસાબે મોરબીને કોંગ્રેસ પાર્ટીને પેટા ચૂંટણીની જીતેલી સીટ ગુમાવી પડી। સામાન્ય મતોથી આપણે ચૂંટણી હાર્યા અને એના પણ આપ સૌ સાક્ષી છો। આવા ઘટનાક્રમ વારંવાર બને અને પક્ષ આવા નિર્ણય લે એટલે સ્વાભાવિક રીતે અમારા કાર્યકરોનો એટલા અસંખ્ય ફોન આવ્યા કે આવા નિર્ણય શું કામ। એટલે મેં પણ ઉપલી નેતાગીરીને વાત કરી કે ભાઈ તમે કોઈ પણને પક્ષના વફાદારો એને બેસાડો, અમને કોઈ વાંધો નથી અને અમે રાજી ખુશીથી એને સ્વીકારવા માગીએ છીએ। પરંતુ જે કિશોરભાઈ ચીખલિયાના નામનો આક્રોશ છે કે તમામ જિલ્લાના કાર્યકરો, વફાદાર કાર્યકરો કોઈ પણ હિસાબે આ સ્વીકારવા માગતા નથી અને ખાસ કરીને આની નિમણૂક માટે જે ધારાસભા 2022ની ચૂંટણી પહેલાંની જે પ્રક્રિયા ચાલુ થઈ, કિશોરભાઈને જે સંજોગોમાં કોંગ્રેસમાં લાવવામાં અમારા આગેવાનો જાવેદ પીરજાદા અને લલિતભાઈ કગથરાએ જે રોલ ભજવો એને પાછા પક્ષમાં લઈ આવ્યા અને પક્ષમાં લઈ આવ્યા પછી જે 2022ની ચૂંટણીમાં એને પક્ષ વિરોધી જે કામ કરેલું આવો જો ઘટનાક્રમ હાલે ને એને જિલ્લાના પ્રમુખ બનાવે એનો અમારો સખત વિરોધ છે અને સખત શબ્દોમાં અમે એને વખોડી કાઢી હતી। રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસે જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જે પૂર્વ પ્રમુખશ્રીએ જે મારા વિશે આક્ષેપો કર્યા છે એ અમારા વડીલ છે અને વડીલને સાથે રાખી અને આવનારા દિવસોમાં કોંગ્રેસ સારી રીતે અમે મજબૂત બનાવશું અને આગળ વધશું બધાને સાથે રાખી, બધાને સાથે રાખીને જ અમે કામ કરવાના છીએ।